नमस्ते बाळको, गुड आफ्टरनून। बाळको હવે આપણે આજે ધોરણ 6 માં ગઈકાલે તો આપણે ભણ્યા હતા સ્વાધ્યાય 10.1 માં એક્ઝામ્પલ નંબર 9 સુધી। આજે આપણે એક્ઝામ્પલ 10 લઈશું। ધોરણ 6 ગણિત ભાગ 3 એક્ઝામ્પલ 10 નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેમી છે 100 તેની દરેક બાજુની લંબાઈ કેટલી। હવે આપણે દરેક બાજુની લંબાઈ શોધવાની છે। નિયમિત બહુકોણ માટેની પરિમિતિના સૂત્રો આપણે જાણીએ છીએ। દાખલા તરીકે ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુની લંબાઈ। ચતુષ્કોણની પરિમિતિ બરાબર દરેક બાજુના માપ સરખા હોય ત્યારે આ સૂત્ર લાગુ પડે। નિયમિત બહુકોણ માટે છે 4 ગુણ્યા બાજુની લંબાઈ। ચતુષ્કોણ માટે દરેક બાજુની લંબાઈ સરખી હોય ત્યારે અહીંયા આપણને પંચકોણ આપેલો છે। નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેમી છે। તેની દરેક બાજુની લંબાઈ કેટલી? સૂત્ર સૌપ્રથમ લખીએ। નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર નિયમિત પંચકોણની परिमिति बराबर 5 गुण્યા पंचकोण એટલે 5 बाजू હોય 5 गुण્યા बाजूનું माप અહીંયા આપણને પરિમિતિ આપેલી છે નિયમિત પંચકોણની। તો પરિમિતિ આપણને 100 સેમી છે। તો અહીંયા 100 બરાબર 5 ગુણ્યા બાજુનું માપ દરેક બાજુની લંબાઈ કેટલી એટલે એક બાજુનું માપ। બાજુનું માપ એટલે આપણે એક બાજુનું માપ એમ લખીએ તો પણ ચાલશે। તો માટે દરેક બાજુની લંબાઈ કેટલી? તો બાજુનું માપ બરાબર આ ત્યાં રહેવા દઈએ આપણે। એટલે મતલબ કે આ બાજુ છે તો આ 5 અહીંયા નીચે આવશે। 100 ભાગ્યા 5 બરાબર 20 पंचा 100 5 5 गया 20 सेमी કેટલા મળ્યા 20 સેમી। તો આપણે તેની દરેક બાજુની લંબાઈ કેટલી? તેની દરેક બાજુની લંબાઈ 20 સેમી થાય। નિયમિત પંચકોણની દરેક બાજુની લંબાઈ નિયમિત पंचकोणની દરેક બાજુની લંબાઈ નિયમિત પંચકોણની દરેક બાજુની લંબાઈ 20 સેમી થાય 20 સેમી થાય। ચલો હવે આપણે નવું જોઈએ। એક્ઝામ્પલ નંબર 11 દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી છે। એક દોરી છે અને એ ટુકડાની લંબાઈ 30 સેમી છે। જો આ દોરીનો ઉપયોગ A નંબર, B નંબર અને C નંબર એક ચોરસ, એક સમબાજુ ત્રિકોણ, એક નિયમિત ષટકોણ રચવા માટે કરવામાં આવે તો દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી થશે? દરેક બાજુની લંબાઈ એટલે એક બાજુની લંબાઈ આપણે શોધવાની છે। तो बाळको एक नंबर आपण एक चौरस तरीके ए नंबर गणिए। एक चौरस तरीके आ दोरीनी उपयोग करिए तो दरेक बाजुनी लंबाई કેટલી? દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી થશે? હવે અહીંયા ચોરસ તરીકે તો ચોરસની પરિમિતિ બરાબર એ નંબરમાં ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુની લંબાઈ 4 ગુણ્યા
एक बाजुनी लंबाई एक बाजुनी लंबाई एक बाजुनी लंबाई હવે આપણને પરિમિતિ દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી આપેલ છે એટલે ચોરસની પરિમિતિ 30 સેમી 4 ગુણ્યા એક બાજુની લંબાઈ એક બાજુની લંબાઈ બરાબર 4 ગુણ્યા એક બાજુની લંબાઈ તો આપણે 4 ડાબી બાજુ એટલે કે 4 ગુણ્યા એક બાજુની લંબાઈ બરાબર 30 તો એક બાજુની લંબાઈ બરાબર એક બાજુની લંબાઈ બરાબર 30 ભાગ્યા 4 થાય બરાબર 30 ને 4 વડે ભાગીએ આપણે 30 ને 4 વડે ભાગીએ 4 7 28 4 8 32 4 7 28 28 ને 30 0.0 4 25 7.5 મળે 7.5 સેમી તો અહીંયા લખી દઈએ કે એક ચોરસ માટે રચવા માટે એક બાજુની લંબાઈ 7.5 સેમી થાય બરાબર એક ચોરસ રચવા માટે એક બાજુની લંબાઈ તેની એક બાજુની લંબાઈ એટલે ચોરસની તેની એક બાજુની લંબાઈ 7.5 સેમી થાય 7.5 સેમી થાય ચલો આ પહેલો A નંબરનો દાખલો મળ્યો હવે B નંબરનો દાખલો આપણે અહીંયા સમાવી લઈએ B નંબર એક સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર 3 ગુણ્યા એક બાજુની લંબાઈ સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા એક બાજુની લંબાઈ 3 ગુણ્યા એક બાજુની લંબાઈ સમબાજુ ત્રિકોણની પરિમિતિ દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી છે એટલે 30 બરાબર 3 ગુણ્યા એક બાજુની લંબાઈ અથવા બાજુનું માપ એવું પણ આપણે લખી શકીએ બાજુનું માપ હવે બાજુનું માપ બરાબર બાજુનું માપ બરાબર 30 ભાગ્યા 3 દાન 30 10 સેમી કેટલો મળ્યો જવાબ 10 સેમી તો એક સમબાજુ ત્રિકોણ તરીકે બાજુનું માપ આપણને 10 સેમી મળશે તો અહીંયા જવાબમાં આપણે લખીએ કે સમબાજુ ત્રિકોણ તરીકે સમબાજુ ત્રિકોણ માટે દરેક બાજુનું માપ 10 સેમી થાય દરેક બાજુનું માપ 10 સેમી થાય 10 સેમી થાય ચલો હવે આપણે સી નંબરનો દાખલો સી માં આપણે જોઈએ એક નિયમિત ષટકોણ માટે ચલો નિયમિત ષટકોણની પરિમિતિ 6 ગુણ્યા બાજુની લંબાઈ નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર સૂત્ર 6 ગુણ્યા બાજુની લંબાઈ તો આપણે દોરીની લંબાઈ કેટલી હતી 30 સેમી 30 સેમી બરાબર 6 ગુણ્યા બાજુની લંબાઈ તો માટે બાજુની લંબાઈ બરાબર
બાજુની લંબાઈ બરાબર 30 ભાગ્યા 6 થઈ જાય 6 × 35 બરાબર 5 સેમી। તો આપણે જવાબ લખી શકીએ કે એક નિયમિત ષટકોણ તરીકે બાજુની લંબાઈ 5 સેમી થાય। એક નિયમિત ષટકોણ તરીકે તેની બાજુની લંબાઈ, તેની એટલે ષટકોણની, તેની બાજુની લંબાઈ 5 સેમી થાય, 5 સેમી થાય। ચલો આ પણ દાખલો 3 આપણે ગણ્યા 11 માં A B અને C। હવે એક્ઝામ્પલ નંબર 12 લઈએ આપણે। 12 માં જોઈએ આપણે એક ત્રિકોણની બે બાજુના માપ 12 સેમી અને 14 સેમી છે। જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો તેની ત્રીજી બાજુનું માપ કેટલું? એક ત્રિકોણ છે, જુદા જુદા માપ આપેલા છે, 12 સેમી, 14 સેમી અને એક પરિમિતિ આપેલી છે। તો ત્રીજી બાજુનું માપ આપણે શોધવાનું છે। તો સૂત્રનો ઉપયોગ કરીએ કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણ બાજુઓના માપનો સરવાળો, ત્રણ બાજુઓના માપનો સરવાળો। હવે આપણે જોઈએ પરિમિતિ આપણને આપેલી છે બાળકો, આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી છે। તો ડાબી બાજુ 36 મૂકી દઈએ, કેમ? ત્રિકોણની પરિમિતિ આપણને આપેલી છે અને સેમીમાં જ માપ છે। ચલો અહીંયા સેમી લખવા હોય તો લખી શકાય 36 સેમી બરાબર ત્રણ બાજુના માપનો સરવાળો। બે બાજુઓ કઈ છે આપણે જોઈએ, બે બાજુના માપ 12 સેમી, આ પહેલા નંબરની બાજુ 12 સેમી વત્તા બીજા નંબરની બાજુ 14 સેમી છે, 14 સેમી વત્તા આપણને તેની ત્રીજી બાજુનું માપ કેટલું, એટલે ત્રીજી બાજુ શોધવાની છે। તો વત્તા ત્રીજી બાજુનું માપ, ત્રીજી બાજુનું માપ। ચલો હવે આપણે આ 36 તો ઓકે એમના એમ, આ બંનેનો સરવાળો 14 સેમી વત્તા 12 સેમી, 12 સેમી વત્તા 14 સેમી, 4 × 6 1 × 2 26 સેમી થાય વત્તા ત્રીજી બાજુનું માપ, ત્રીજી બાજુનું માપ। હવે ત્રીજી બાજુના માપને કરતા બનાવીએ એટલે 26 સેમી છે, આ બાજુ લઈએ એટલે માઈનસ થઈ જશે। હું અહીંયા લખું છું કે ત્રીજી બાજુનું માપ બરાબર 36 સેમી માઈનસ 26 સેમી। 36 માંથી 26 બાદ કરીએ, સમય 0 3/2 10 સેમી થાય। તો આપણે લખી શકીએ કે ત્રિકોણની ત્રીજી બાજુનું માપ 10 સેમી થાય। માટે ત્રિકોણની ત્રીજી બાજુનું માપ 10 સેમી થાય, 10 સેમી થાય। ચલો હવે આવો કે એક્ઝામ્પલ નંબર 12। હવે એક્ઝામ્પલ નંબર 13 જોઈએ। એક ચોરસ ભાગની બાજુનું માપ 250 મીટર છે, તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? ચોરસની બાજુનું માપ આપણને આપેલું છે, તેની ફરતે વાડ કરવી છે। આ રીતે ચોરસ ભાગ હોય બાળકો, તો આની ફરતે આપણે વાડ કરવી છે, આ રીતે વાડ બનાવવાની છે। આપણને બાજુનું માપ 250 મીટર આપેલું છે, ચોરસમાં ચારે ચાર બાજુના માપ સરખા હોય, તેની ફરતે વાડ કરવી છે એટલે આપણે હંમેશા પરિમિતિ શોધવી પડે અને પછી ખર્ચ આપણે ગણવાનો છે બાળકો। જોઈએ હવે ચોરસ ભાગની પરિમિતિ, ચોરસ ભાગની પરિમિતિ બરાબર સૂત્ર 4 ગુણ્યા બાજુનું માપ અથવા 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા, જોઈએ ચોરસ ભાગની બાજુનું માપ 250 મીટર છે, તો 250 અને મીટર જોઈએ આપણે 250 મીટર। હવે 4 ગુણ્યા 250 એટલે 25 ગુણ્યા 4 25 ચોકુ 100 અને એક બિંદુ ઉમેરવાનું
મીટર 1000 મીટર મળી ચોરસ ભાગની પરિમિતિ 1000 મીટર હવે ફરતે વાડ કરવાની છે ખર્ચ આપણને આપેલો છે બરાબર 1 મીટર રૂપિયા 20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે ખર્ચ તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ 1 મીટર વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા કેટલા રૂપિયા 20 એટલે 20 રૂપિયા હવે આપણે જોઈએ ખર્ચ 20 રૂપિયા છે 1 મીટર વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા હવે માટે કેટલા મીટર વાડ કરવાની છે 1000 મીટર છે તો 1000 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા તો therefore 1000 ગુણ્યા 20 બરાબર ગુણાકાર કરીએ આપણે ગુણાકાર કરવા આપણે બેસવા નહીં પરંતુ મીંડા હોય સંખ્યા પાછળ એટલે આપણે 2 એકા 2 મીંડા કેટલા છે 1 2 3 4 મીંડા તો 1 2 3 4 મીંડા પાછળ રૂપિયા તો 20000 રૂપિયા થાય તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે તો 20000 રૂપિયા થશે ચલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 14 જોઈએ કે એક લંબચોરસ ભાગની લંબાઈ 175 મીટર અને પહોળાઈ 125 મીટર છે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 12 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે હવે આ ભાગ આવેલો લંબચોરસ આવ્યો અહીંયા આપણે એક્ઝામ્પલ 13 માં ચોરસ ભાગ જોયો હતો હવે આપણે લંબચોરસ ભાગ આવે છે એટલે લંબચોરસ ભાગ માટે એની પરિમિતિ શોધવી પડશે ત્યાં પણ વાડ જ કરવાની છે આપણે તો લંબચોરસ ભાગની પરિમિતિ લંબચોરસ ભાગની પરિમિતિ સૂત્ર કયું આવશે બાળકો આપણે લંબચોરસ ભાગની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આ સૂત્ર છે L એટલે લંબાઈ D એટલે બ્રેથ પહોળાઈ લંબાઈ 2 કૌંસમાં લંબાઈ કેટલી છે 175 મીટર તો 175 વત્તા પહોળાઈ અને પહોળાઈ 125 મીટર તો વત્તા 125 મીટર પાછળ મીટર શબ્દ છે આપણે લખી દઈએ જવાબ લાવ્યા પછી 175 વત્તા 125 નો સરવાળો કરીને 2 વડે ગુણવાના છે તો અહીંયા આપણે સરવાળો કરીએ 175 વત્તા 125 5 5 10 વધી 1 8 2 10 વધી 1 3 300 થાય 2 કૌંસમાં 300 બરાબર અથવા મૌખિક સરવાળો કરવો હોય તો 75 નો 25 100 લેખા ઉપર 200 ને કૌંસ ચલો 2 કરી 6 અને પાછળ 2 મીંડા 600 મીટર હવે આપણે જોઈએ 600 મીટર થયા 600 મીટર પરિમિતિ થઈ હવે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 12 પ્રતિ મીટર 1 મીટર વાડ કરવાનો ખર્ચ રૂપિયા 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો છે 12 રૂપિયા તો માટે કેટલા મીટર વાડ કરવાની છે 600 મીટર વાડ કરવાનો ખર્ચ પ્રશ્નાર્થ ચિહ્ન કેટલા રૂપિયા 600 ગુણ્યા 12 થશે 600 ગુણ્યા 12 બરાબર ગુણાકાર 600 ગુણ્યા 12 કરવા બેસવાનું નહીં ગુણાકાર પરંતુ આપણે 12 અને 6 નો ગુણાકાર કરવાનો ત્યાર પછી 2 મીંડા ઉમેરવાના 12 ને 6 72 અને 2 મીંડા ઉમેરી દઈએ રૂપિયા 7200 રૂપિયા ચલો હવે આપણે એ વાત પૂરી થઈ ગઈ એક્ઝામ્પલ 14 ની એક્ઝામ્પલ નંબર 15 જોઈએ સ્વીટી એક ચોરસ ભાગની ફરતે દોડે છે જેની એક બાજુનું માપ 75 મીટર છે બુલબુલ એક લંબચોરસ ભાગની ફરતે દોડે છે જેની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે કોણ ઓછું અંતર દોડે છે આપણે જોવાનું છે કે સ્વીટી એ ચોરસ ભાગની ફરતે દોડે છે જ્યારે બુલબુલ લંબચોરસ ભાગની ફરતે દોડે છે ચોરસ
બાજુનું માપ ચોરસ જે ભાગ છે એનું માપ 75 મીટર છે, જ્યારે લંબચોરસ ભાગ છે લંબાઈ અને પહોળાઈ એટલે માપ તેનું 60 અને 45 મીટર છે. તો કોણ ઓછું અંતર દોડે છે આપણે શું શોધવું પડે? ભાગની ફરતે દોડે છે. આ દાખલા તરીકે આ ચોરસ ભાગ છે, આ લંબચોરસ ભાગ છે. સ્વીટી છે આની આજુબાજુ દોડે છે, જ્યારે બુલબુલ છે આ લંબચોરસ ભાગની ફરતે દોડે છે. પરંતુ કોણ વધારે ઓછું અંતર દોડે છે એ આપણે શોધવાનું છે. ડાયરેક્ટલી ખબર ના પડે બાળકો, પરંતુ આપણે એની પરિમિતિ શોધવી પડે. ચલો હવે આપણે બંને ચોરસ ભાગની અને લંબચોરસ ભાગની પરિમિતિ શોધીએ અને પછી આપણે લખીશું. સ્વીટી માટે જોઈએ આપણે ચોરસ ભાગની પરિમિતિ. પહેલા લખી દઈએ સ્વીટી બરાબર ચોરસ ભાગની પરિમિતિ. ચોરસ ભાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા લંબાઈ કેટલી છે ચોરસ ભાગની? એક ચોરસ ભાગની ફરતે દોડે છે કેટલા? એક બાજુમાં 75 મીટર છે, તો 75 મીટર. 75 ગુણ્યા 4 5 × 20 વધી 2 સાચા 30 300 મીટર દોડે છે. સ્વીટી 300 મીટર દોડે છે. અહીંયા લખી દઈએ આપણે સ્વીટી 300 મીટર દોડે છે. ચલો હવે બુલબુલ માટે આપણે ગણતરી કરીએ. બુલબુલ માટે બગીચો છે લંબચોરસ ભાગની પરિમિતિ. લંબચોરસ ભાગની પરિમિતિ સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કૌંસમાં. હવે આપણે માપ જોવાનું છે બાળકો. લંબચોરસ ભાગની ફરતે જેની લંબાઈ 60 મીટર. લંબાઈ લંબચોરસ માટે 60 મીટર એટલે લંબાઈની જગ્યાએ 60 વત્તા પહોળાઈ 45 મીટર એટલે અહીંયા 45 પાછળ મીટર બરાબર 60 વત્તા 45 નો સરવાળો કરીએ. 2 ના 2 5 ના 5 5 10 105 મીટર. તો ગુણાકાર કરીએ 105 ગુણ્યા 2 થશે તો 5 × 10 અને 2 × 2 210 મીટર બરાબર 105 ગુણ્યા 2 કરવાના એટલે 5 × 10 અને 105 ગુણ્યા 2 એટલે 5 × 10 અને 2 × 2 210 મીટર. તો બુલબુલ 210 મીટર દોડે છે. લખીએ આપણે બુલબુલ 210 મીટર દોડે છે. અહીંયા એવું લખ્યું છે કે કોણ ઓછું અંતર દોડે છે? ચલો સ્વીટી 300 મીટર દોડે છે, બુલબુલ 210 મીટર દોડે છે. કોણ ઓછું અંતર દોડે છે? તો બુલબુલ ઓછું, સ્વીટી કરતા બુલબુલ ઓછું અંતર દોડે છે એવો આપણે જવાબ લખી શકીએ. સ્વીટી કરતા બુલબુલ ઓછું અંતર દોડે છે. ઓછું અંતર દોડે છે. 300 મીટર સ્વીટી દોડે છે, બુલબુલ 210 મીટર દોડે છે. કોણ ઓછું અંતર દોડે છે? કોનું ઓછું છે? બુલબુલનું. તો સ્વીટી કરતા બુલબુલ ઓછું અંતર દોડે છે. તો બરાબર આપણે આવા પરિમિતિના દાખલા જોયા, ખર્ચ એ પ્રમાણે ગણતરી કરી. તો આવો એક્ઝામ્પલ નંબર 16 અને 17 બાકી છે એ બાળકો ગૃહ કાર્યમાં કરવાનો રહેશે.